ગાંધીનું પરોઢિયું ભાગ 217 હું ડૉક્ટર સુરેશ અવૈયા પૂજ્ય મહાત્મા ગાંધીના જીવનમાં સાદગીની શરૂઆત થઈ તે વિષય એક વાત કરીશ. સાદગીની શરૂઆત વાસ્તવિક જીવનની જરૂરિયાતમાંથી જન્મેલી. પ્રિટોરિયામાં ગાળેલા પહેલા વર્ષમાં એક હજામે કુલી બેરિસ્ટરના વાળ કાપી આપવાની ના પાડી. એ મારી હજામત કરે તો પછી કયા ગોરાઓ એની પાસે વાળ કપાવે એમ વિચારી જાતે જ ઘરના મોટા આઈનાની સામે ઊભા રહીને વાળ કાપ્યા. એ કિસ્સો આપણે જોઈ ગયા. બીજે દિવસે વકીલ મંડળમાં હાંસી થઈ. મિસ્ટર ગાંધી, તમારા વાળને શું થયું? ક્યાંક ઉંદર બુંદરે તો નથી કાપ્યા ને? હુમલો નથી કર્યો ને? એમના હસવાના ખડખડાટ સાથે ગાંધીજીએ પોતાનો સૂર પણ મેળવ્યો. પણ તેઓ બીજા કોઈ હજામ પાસે જઈ ફરી અપમાન વહોરવા તૈયાર નહોતા. પરિણામે એ બાબત સ્વાશ્રય લાદ્યો. એ વર્ષ દરમિયાન કરેલા બહોળા વાંચનમાંથી ઊંચ આદર્શ અને સાદા જીવનના પાઠે એક નવા સિદ્ધાંતનો જન્મ આપ્યો. એવું જ બન્યું કપડાં ધોવા વિશે. રોજબરોજનું ધોબીનું બિલ પોસાતું નહોતું. પહેલાં નાના કપડાં ધોઈ જોઈને એમ કરી ડગલાના કોલરને કડક રાખવા કાંજી વાપરી. પણ તે વધારે પડી ગઈ અને ક્યાંક વધુ ગરમ ઇસ્ત્રીથી કપડાં બળી ન જાય એ બીકે ઇસ્ત્રી પૂરી ગરમ ન થઈ. પરિણામે કોર્ટમાં એ કોલર પહેરી ઊભા થયા ત્યારે બોચી નીચેથી ખરખર કાંજી ખરવા માંડી. પોતાની જાત પર ગાંધીજીને તે સમયે પણ હસતા આવડતું, એટલે બધાની સાથે એમણે પણ હસી લીધું અને પોતાના વપરાશમાંથી ધોબીનો ખર્ચ ઘટાડ્યો ને તેમાં એમણે નિપુણતા કેળવી. ગોખલેજી જ્યારે દક્ષિણ આફ્રિકા આવ્યા ત્યારે સદગત મહાદેવ ગોવિંદ રાનડે તરફથી અપાયેલા અને ખાસ પ્રસંગોએ જ વાપરવા લાયક ઉપરણાને ઇસ્ત્રી કરવાની પોતે હોંશભેર તૈયારી બતાવી. ત્યારે તમે વકીલ તરીકે સારી રીતે કેસ લડતા હશો એ તો માનું, પણ ઇસ્ત્રી સારી કરશો એવી શી ખાતરી? એવી શંકા ઉઠાવનારને પણ ગાંધીજીની કારીગરી જોઈ મોંમાં આંગળા નાખવા પડેલા. અને જોહાનિસબર્ગમાં કેલનબેકની સાથે રહેવા ગયા ત્યાર સુધીમાં હાથે કામ કરવાની ટેવ એટલી પાડી દીધી હતી કે પહેલાં પોતાના કપડાં ધોયા, પછી કેલનબેકના કપડાં માંગ્યા, પછી તેમણે જાતે ધોતા કર્યા અને એ ઘર ખાતર જ રાખવામાં આવતા ધોબીને વિદાય કર્યો. એવું જ માળીનું અને રસોઈયાનું પણ થયું. જરૂરિયાતમાંથી સાદગી આવી ને એવા ઉત્સાહ સાથે આવી કે સાથીને પણ સ્પર્શ કર્યા વિના ન રહી. અને જ્યારે રહેણી કહેણી સાથે સિદ્ધાંત ભળ્યો ત્યારે તેમાંથી અવનવો ઉત્સાહ પ્રગટ્યો. એટલે જ જ્યારે જોહાનિસબર્ગની ઓફિસનું ખર્ચ ઓછું કરવાનો વિચાર કર્યો ત્યારે એક ઝાટકે બધો જ ઘાટકોપ ઉતારી નાખ્યો. એક ઝાટકે વકીલાતનો ધંધો ધીકતો હતો તેને છોડ્યો. જાહેર કામમાં વધારે સમય આપવા માટે ગોરા સોલિબેટરને છોડ્યા, સ્ટેનોગ્રાફરને છોડ્યા, ગોરા ક્લાર્કોને છોડ્યા અને રાજલચીલું પણ કાઢી નાખ્યું અને સાવ વગડામાં કેલનબેકે રાખેલી જમીન પર ખેતી અને જાત મજૂરી કરવા ચાલ્યા ગયા. એ વાડીનું નામ તેમણે રાખ્યું ટોલ્સ્ટોય ફાર્મ. વધુ આગળના પરોઢિયે. અસ્તુ.